અમદાવાદમાં એએમઆઈ ખાતે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે બાયો એન્ઝાઇમ બનાવવા અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સામેલ લોકોને શાકભાજી અને ફળો સહિતની કુદરતી વસ્તુઓના ઉપયોગથી જ ખાતર બનાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ બાયો એન્ઝાઇમ બનાવવા અંગેનો પ્રેક્ટિકલ ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. બાયો એન્ઝાઇમ કંઈ નવી વાત નથી, બહુ જૂની વાત છે, પણ એ જે જૂના કદી પદ્ધતિ હતી એ ફરીથી રિસ્ટોર કરવા માટે અમે લોકો 3-4 વર્ષથી આ બાયો એન્ઝાઇમની વાત કરીએ છીએ. ડ્યુરિંગ કોવિડ ટાઈમ્સ સ્પેશિયલી જ્યારે બહારથી સામાન લાવતા હતા અને એને વોશ કરવા માટે અમે બાયો એન્ઝાઇમ બનાવવાનું ઓનલાઈન પણ શીખવાડતા હતા અને બધાને યુઝ કરવાનું ઓનલાઈન શીખવાડતા હતા. હવે આ વખતે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર અમે વિચાર્યું કે ફિઝિકલ વર્કશોપ જ કરીએ અને ફિઝિકલ વર્કશોપમાં બધા બહેનોને હેન્ડ્સ ઓન કે બહુ સિમ્પલ પ્રક્રિયા, પણ એકવાર હાથથી બની જાય તો શું છે કે એ માઇન્ડમાં જે આપણે બ્લોકેજ છે એ નીકળી જાય અને રૂટીનમાં એક પ્રેક્ટિસમાં આવી જાય. એના માટે આ વર્કશોપ અમે લોકો આજે આયોજિત કરી છે. આ બાયો એન્ઝાઇમનો મેઇન પર્પસ એ છે કે આખું કેમિકલનું રિપ્લેસમેન્ટ થઈ શકે છે. પેસ્ટિસાઇડ જે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ કેમિકલનો, પછી આપણે ગ્રોથ પ્રમોટર તરીકે NPK યુઝ કરીએ છીએ, તો એના રિપ્લેસમેન્ટ તરીકે એની બીજી એક તરફ જોઈએ તો આપણે બાયો એન્ઝાઇમ યુઝ કરી શકીએ છીએ જે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેબલ છે. મતલબ